અહીંયા આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ભારતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતા જે રાજ્યો છે એમાં આપણે આંધ્ર, મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, આ બધા રાજ્યોની વસ્તીમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોના ક્રમાંકો જોયા હતા. ત્યારબાદ આપણે પ્રૌઢોની વસ્તી, વૃદ્ધોની વસ્તી અને બાળકની વસ્તી એનું પણ આપણે પ્રમાણ જોયું હતું. તો અહીંયા વિચારી અને આપણને થોડાક સવાલો કરવામાં આવ્યા છે. તો જોઈએ, સવાલો તપાસીએ કે ભારત વિસ્તારની રીતે દુનિયામાં 7મા ક્રમે છે. તો ભારતથી વિસ્તારમાં મોટા 6 દેશ કયા કયા? ખાસ કરીને અહીંયા આપણે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જો વિસ્તારની દૃષ્ટિએ ભારત 7મા ક્રમે આવે છે દુનિયામાં, પણ વસ્તીની દૃષ્ટિએ દુનિયામાં બીજા ક્રમે આવે છે. ભારતથી જે મોટા 6 દેશો છે તો એ કયા કયા? તો ખાસ કરીને એમાં બધા રશિયા છે, ચાઇના છે, અમેરિકા છે, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આ બધા દેશો ના ક્ષેત્રફળો જે છે એમ કહી શકાય કે એ ભારત કરતાં મોટા છે. ગુજરાતમાં કયા કયા પ્રાણીઓ અને પંખીઓની ગણતરી કરવામાં આવે છે? ખાસ કરીને ગુજરાત સરકારનું રાજ્ય પ્રાણી એમ કહી શકાય કે સિંહ છે, અને સુરખાબ એ પક્ષીમાં આવી જાય છે. તો એની દર વખતે એમ કહી શકાય કે વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો કયા કયા? એમાં સિંહની ગણતરી થાય છે, વાઘની ગણતરી થાય છે, અને પક્ષીઓમાં પણ વિવિધ પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં શા માટે વધુ વસ્તી છે? ઉત્તર પ્રદેશ રાજ્યનો ક્ષેત્રફળ સૌથી વધારે દેખાય છે, અને ઉત્તર પ્રદેશમાં વસ્તી એટલા માટે વધારે છે કે એક એનું કારણ છે કે નિરક્ષરતાનું પ્રમાણ પણ ત્યાં વધારે છે. અને આપણે જોઈએ તો બિહારમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે. તો ઉત્તર પ્રદેશની અંદર ખાસ કરીને એનું નિરક્ષરતાનું પ્રમાણ છે, અને લોકો છે એ બાળકોને સંપત્તિ નહીં, જવાબદારીની પણ સંપત્તિ સમજે છે. આ કારણોસર એમ કહી શકાય કે ત્યાં વસ્તીનું પ્રમાણ વધારે છે. સિક્કિમ રાજ્ય શા માટે ઓછી વસ્તી ધરાવે છે? કારણ કે સિક્કિમ રાજ્ય એમ કહી શકાય કે પૂર્વનું રાજ્ય ગણાય છે, અને ત્યાંનું સમતલ જમીન નથી, એનું ભૂપૃષ્ઠ થોડુંક અટપટું છે. એટલે આવરો જાવરો એમ કહી શકાય કે આવન જાવન માટેની ઘણી બધી તકલીફો અને દુર્ગમ પહાડો અને વિસ્તારોને ભેદી અને આગળ જવું પડે છે. પરિણામે ત્યાં વસ્તી ઓછી છે. તમારી શેરી કે સોસાયટીમાં વધુ સભ્ય સંખ્યા અને ઓછી સભ્ય સંખ્યા ધરાવતા કુટુંબનું અવલોકન કરો. બંને પરિવારોમાં કઈ કઈ સગવડ અને અગવડ પડે છે તે નોંધો. અહીંયા એક આપણે અભ્યાસ કરવા માટે આટલા પ્રશ્નો પૂછેલા છે, અને અહીંયા એમ પણ કીધેલું છે કે આપણી સોસાયટીની અંદર સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા કુટુંબનું અવલોકન કરો, સૌથી ઓછી સભ્ય સંખ્યા ધરાવતા કુટુંબનું અવલોકન કરો. બંનેમાં કઈ અગવડો પડે છે અને કઈ સગવડો છે એની નોંધ કરવાનું કીધું છે. હવે આપણે આગળ વધીએ. સ્ત્રી પુરુષ માળખું એટલે જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે શું કહેવાય કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, જેને જાતિ પ્રમાણ પણ કહેવાય છે. 51 પછીથી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. શું કીધું છે? 51 પછી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. અહીંયા આટલું જાણો એમ કીધું, બરાબર? અહીંયા શું કીધું? આટલું જાણો. 2011ની વસ્તી ગણતરી મુજબ સ્ત્રી પુરુષોનું પ્રમાણ એટલે કે ખાસ કરીને જે જાતિ પ્રમાણ છે સ્ત્રી પુરુષનું, એ 2011ની વસ્તી ગણતરી મુજબ અહીંયા કીધેલું છે. તો આપણે જોઈએ છીએ ભારતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 940 જેટલું છે. ત્યારબાદ ગુજરાતમાં જોઈએ તો 1000 પુરુષોએ 918 સ્ત્રીઓ છે. ઉત્તર પ્રદેશમાં 1000 પુરુષોએ 908 સ્ત્રીઓ છે. બિહારમાં 1000 પુરુષોએ 916 સ્ત્રીઓ છે. કેરળમાં તો 1000 પુરુષોએ 1084 જેટલી સ્ત્રીઓ છે. તો એમ કહી શકાય કે સૌથી વધુ ભારતના તમામ રાજ્યની અંદર સૌથી વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ એમાં કે 1000ની દ્રષ્ટિએ કેરળમાં નોંધવામાં આવેલ છે. પછી પશ્ચિમ બંગાળમાં વાત કરીએ તો 1947 જેટલું સ્ત્રી પુરુષનું પ્રમાણ છે. જમ્મુ કાશ્મીરમાં જોઈએ તો 1883 જેટલી સ્ત્રીઓનું પ્રમાણ છે. દિલ્હીમાં જોઈએ તો 1866 જેટલી સ્ત્રીઓનું પ્રમાણ છે. હરિયાણામાં જોઈએ તો 1877 જેટલી સ્ત્રીઓનું પ્રમાણ છે. આસામમાં જોઈએ
તો 1954 સ્ત્રીઓનું પ્રમાણ છે. અને અંદામાન નિકોબાર ટાપુની વાત કરીએ તો 1878 જેટલી સ્ત્રીઓનું પ્રમાણ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે 1000 પુરુષોએ જ્યારે સ્ત્રીઓનું એકમાત્ર ભારતના તમામ રાજ્યોમાં કેરળ રાજ્ય સૌથી વધુ પ્રમાણ ધરાવે છે, એટલે ત્યાં સ્વાભાવિક પરિસ્થિતિ સારી હશે. બાકીના તમામ રાજ્યોની અંદર ખાસ કરીને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ જાય છે અને અન્ય બીજા રાજ્યોનો પણ સમાવેશ થઈ જાય છે. ત્યાં સ્ત્રી પુરુષ કરતાં એનું પ્રમાણમાં પુરુષ કરતાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે, એટલે એની સીધી જ અસર લગ્ન વ્યવસ્થા પર પડે. સ્વાભાવિક રીતે લગ્ન વ્યવસ્થા ઉપર અસર પડે અને બીજા ઘણા બધા સામાજિક પ્રશ્નો પણ ઉપસ્થિત થાય અને સામાજિક સમસ્યાઓ પણ ઉપસ્થિત થાય છે. અહીંયા રેડ એલર્ટ દર્શાવવામાં એમ રેડ એલર્ટ કરી અને 3 આશ્ચર્ય ચિહ્ન મૂકેલા છે. શું છે એ વાત જોઈએ. અમરેલીમાં 987 સામે 964ની ચોંકાવનારી સંખ્યા જોવા મળી છે. સ્ત્રી પુરુષોના પ્રમાણની વાત કરીએ તો જે 987 હતી એમાંથી કેટલી થઈ ગઈ 964, એટલે બહુ ઓછી સંખ્યા 23 જેટલી સંખ્યામાં ઘટાડો થયો છે. 1000 સ્ત્રીઓની સંખ્યાની વાત થાય છે. જૂનાગઢમાં 1000 પુરુષોએ 3 મહિલા ઘટી, 955 હતી એની જગ્યાએ કેટલી થઈ ગઈ 952. ભાવનગરમાં જોઈએ તો 1000 પુરુષો સામે 937 હતી, એ ઘટીને 931, એટલે 6ની સંખ્યામાં ઘટાડો થયો. જૂનાગઢની અંદર માત્ર 3, અમરેલીમાં 23, જે ઝાઝું પ્રમાણ કહી શકાય. ભાવનગરમાં 6, રાજકોટમાં જે 930ના આંકડા સામે 924નો આંકડો પ્રાપ્ત થયો છે, એટલે એમાં પણ 6. અને કચ્છમાં જોઈએ તો ગંભીર પ્રમાણ છે, 942 સામે માત્ર 907 મહિલા જણાય છે, એટલે કે 42માંથી 7 કાઢો એટલે 35 જેટલું પ્રમાણ ઘટી ગયું છે. એટલે સૌથી વધુ પ્રમાણ નોંધવામાં આવેલું છે કચ્છમાં, જે 1000 પુરુષોએ સ્ત્રીઓની સરખામણીમાં ખૂબ જ મોટી ગંભીરતાથી આ બાબતની નોંધ લેવી પડે એવું અહીંયા સૂચવેલું છે કે બેટી બચાવો આંદોલન શરૂ કરી ગુજરાત સરકારે ભ્રૂણ હત્યા સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. બેટી બચાવો આંદોલન શરૂ કરીને જે ભ્રૂણ હત્યા થાય છે, એટલે કે માતાના ગર્ભમાં જે બાળક વિકસી રહ્યું છે એની જાતિ જાણવી અને એ સંતાનમાં જો છોકરો હોય તો એને જન્મ લેવા દેવો અને છોકરી હોય તો એને ગર્ભમાં જ એનું મૃત્યુ કરવું, જે આવી એમ કહી શકાય કે હીન કક્ષાની પ્રવૃત્તિઓ થતી, એ સામે ગુજરાત સરકારે કડક પગલાં લીધા છે અને એની સામે કાયદાકીય પગલાં પણ અત્યારે સરકાર દ્વારા લેવામાં આવે છે. તો આમ કહી શકાય કે ભારતની અંદર એમાં ખાસ કરીને ગુજરાતમાં આ જે 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ છે એમાં ઘણો બધો મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા સાક્ષરતાની વાત કરીએ. હવે તો સાક્ષરતા વિશે આપણે એટલું સમજી શકીએ છીએ કે કોઈ પણ દેશના વિકાસનો આધાર દેશના સાક્ષરતા પ્રમાણ પર રહેલો છે. કોઈ પણ દેશ હોય એ દેશના વિકાસનો આધાર કોના પર રહેલો છે? દેશના સાક્ષરતા પ્રમાણ પર રહેલો છે. સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાનો મહત્વનો માપદંડ છે અને દેશના આર્થિક વિકાસની ચાવી છે. સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાનો મહત્વનો માપદંડ છે અને દેશના આર્થિક વિકાસની એ ચાવી ગણવામાં આવે છે. ખાસ કરીને તો 91ની વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલ છે મુજબ 6 વર્ષથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા લખીને સમજી શકતી હોય તે સાક્ષર ગણાય. અહીંયા શું આપણે સાક્ષરતાનો માપદંડ રાખ્યો છે કે 6 વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિ એક ભાષા લખી વાંચીને સમજી શકતી હોય તો એને સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણવામાં આવે છે. બરાબર. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે, જે સારી બાબત છે. ભારતની અંદર સાક્ષરતાનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે, જે સારી બાબત છે. એની વાત હવે આપણે કરીએ. 1901ની અંદર કુલ 535
હતા એમાંથી 9.83 જેટલા પુરુષો હતા અને 0.60 જેટલું સાક્ષરતાનું પ્રમાણ સ્ત્રીઓમાં હતું. 1911માં આ 592 થયું કુલ, જેમાં 10.56% જેટલું પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ હતું અને 1.5% જેટલું સ્ત્રીઓનું હતું. જ્યારે 1921માં 7.16% થયું, જેમાં પુરુષ ટકાવારી જોઈએ તો 12.21 હતી અને સ્ત્રી ટકાવારી જોઈએ તો 1.81% હતી. 1931ની અંદર વળી પાછો વધારો થયો, કુલ 9.5% જેવું થયું, જેમાં પુરુષની ટકાવારી 15.59% જેટલી નોંધાઈ, જ્યારે સ્ત્રીઓની 2.93 જેટલી નોંધાઈ. 41માં જોઈએ તો 16.1% થયું, જેમાં પુરુષ ટકાવારી 24.9 હતી અને સ્ત્રી ટકાવારી 7.3 હતી. 51માં જોઈએ તો 16.67 કુલ થયું, જેમાં પુરુષ ટકાવારી 24.95 હતી અને સ્ત્રી ટકાવારી જોઈએ તો 7.93 હતી. 61ની અંદર જોઈએ તો કુલ 24.2 થયું, જેમાં પુરુષની ટકાવારી 34.44 હતી અને સ્ત્રીઓની 12.95 હતી. 71ની અંદર જોઈએ તો કુલ 29.45 થયું, જેમાં પુરુષ ટકાવારી 39.45 અને સ્ત્રી ટકાવારી 18.69 હતી. 81માં જોઈએ તો 36.23 હતી, જેમાં પુરુષ ટકાવારી પ્રમાણ 46.89 અને સ્ત્રી ટકાવારી પ્રમાણ 24.82. 91ની અંદર જોઈએ તો કુલથી 42.84, જેમાં પુરુષ ટકાવારી પ્રમાણ 52.74 હતું અને સ્ત્રી ટકાવારી પ્રમાણ 32.17 હતું. 2001માં જોઈએ તો 64.83 થઈ કુલ, જેમાં પુરુષ ટકાવારી પ્રમાણ 75.26 થયું અને સ્ત્રીનું 53.67 થયું. અને 11ની વાત કરીએ તો 74% જેટલી સાક્ષરતાનું પ્રમાણ કુલ નોંધાયું છે, જેમાં 82.14% પુરુષ ટકાવારી નોંધાઈ છે અને 65.46% એ સ્ત્રી ટકાવારીનું પ્રમાણ નોંધવામાં આવ્યું છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સમજી શકીએ છીએ કે ખાસ કરીને ભારતની અંદર સાક્ષરતાનું પ્રમાણ વધી જાય છે. એટલે ભારતની અંદર જોઈએ તો છેલ્લો આંકડો અહીંયા આપણને પ્રાપ્ત થયો છે કે ભારતમાં કુલ સાક્ષરતાનો દર 74.4 થયો. પુરુષોમાં એ સાક્ષરતાનો દર જોઈએ તો 82.14 થયો છે અને સ્ત્રીઓની અંદર જોઈએ તો 65.46 થયો. હવે રાજ્યોની સ્થિતિ કેવી છે? એમાં સૌથી ઊંચાઈ પર કેરળ રાજ્ય આવે છે, જ્યાં 93.91% કુલ સાક્ષરતા નોંધાઈ છે, જેમાં પુરુષોમાં 96.2% અને સ્ત્રીઓમાં 91.98%. ત્યારબાદ તમિલનાડુ રાજ્યનો વારો આવે, એમાં 80.33% નોંધવામાં આવી છે, જેમાં 86.81% પુરુષોની ટકાવારી હતી અને સ્ત્રીઓની 73.86% હતી. ત્યારબાદ ગુજરાત આવે, તો ગુજરાતની અંદર જોઈએ તો કુલ 79.31 છે, જેમાં 87.23% એ પુરુષોનો સાક્ષરતાનો દર છે અને 70.73% એ સ્ત્રીઓની સાક્ષરતા દર નોંધાય છે. ત્યારબાદ પોંડિચેરી, જે 86.55% નોંધવામાં આવેલી છે, જેમાં 92.12% પુરુષો સાક્ષર છે અને 81.22% સ્ત્રીઓ સાક્ષર છે. બિહાર જોઈએ તો 63.82%, જેમાં પુરુષો છે 73.39 અને સ્ત્રીઓ છે 53.33. અરુણાચલની વાત કરીએ તો 66.95 કુલ અને પુરુષોમાં જોઈએ તો 73.69 અને સ્ત્રીઓમાં જોઈએ તો 59.57. રાજસ્થાનની વાત કરીએ તો એમાં 67.06, એમાં 80.51% પુરુષો અને 58.66% સ્ત્રીઓ. દાદરા અને નગર હવેલી જોઈએ તો 77.65, જેમાં 86.46 પુરુષો અને 65.93 એ સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ નોંધવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે મુદ્દા વિશે વાત કરી. સૌ પ્રથમ આપણે સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ અંગે ચર્ચા કરી, જેની અંદર જુદા જુદા આંકડાકીય માહિતી આપણે ટેબલ દ્વારા સમજ્યા. જેમાં સૌથી વધુ ભારત રાજ્યની વાત કરીએ તો ભારતમાં તે 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે તો 900 કરતાં ઓછું છે, 900 ઉપર છે, એમ કહી શકાય કે 940 જેટલું છે ભારતની અંદર વાત કરીએ તો, બરાબર. ત્યારબાદ આપણે વાત કરી કે ગુજરાતની અંદર જોઈએ તો 918 છે અને સૌથી વધુ એમ કહી શકાય કે સ્ત્રીઓનું પ્રમાણ 1000 પુરુષોની સરખામણી હોય તો કેરળ રાજ્ય છે. ત્યારબાદ આપણે સાક્ષરતાનું પ્રમાણ વિશે વાત કરી કે ભારતની અંદર સાક્ષરતાના પ્રમાણમાં સારા સંકેતો છે. ભારતની અંદર સાક્ષરતાનો દર વધી રહ્યો છે.
ભારતનો કુલ સાક્ષરતાનો દર 74.04% જેટલો નોંધાયો છે. જ્યારે ગુજરાતનો એમ કહી શકાય કે 79 સમથિંગ જેટલો સાક્ષરતાનો દર છે. ગુજરાત ભારતના સાક્ષર રાજ્યોમાં ટોપ 5માં આવે છે. એટલે આમ સમજી શકીએ છીએ કે સાક્ષરતાનો દર ભારતમાં વધ્યો છે એટલે લોકો જાગૃત થવા લાગ્યા છે, લોકો કેળવણી લેતા થયા છે, અને કેળવણી એ ત્રીજી આંખ ગણાય છે, શિક્ષણ એ ત્રીજી આંખ ગણાય છે, અભ્યાસ એ ત્રીજી આંખ ગણાય છે. તો આ બધા ભારતની અંદરના સારા સંકેતો છે. તો આશા રાખું છું કે આ લેક્ચરની અંદર જે બાબતનો આપણે અભ્યાસ કર્યો, જેમાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ, સાક્ષરતાનું પ્રમાણ, એના ટેબલો, એની મળતી આંકડાકીય માહિતી, આ તમામ મુદ્દાઓનો આપણે વિગતે અભ્યાસ કર્યો છે. અને એનું તમે સારી રીતે દ્રઢીકરણ કરશો, એનું પુનરાવર્તન પણ સારી રીતે કરશો, એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ. આપણે અહીંયા પૂર્ણ કર્યું. થેન્ક યુ વેરી મચ.